મિત્રો આ વિડીયોમાં આગળ આપણે જઈશું આંબરડી સફારી પાર્કમાં સિંહ અને તમે આંબરડી પાર્કમાં આવવાનું વિચારતા હોય તો તેના માટેની માહિતી પણ આ વિડીયોમાં આપેલી છે। નમસ્કાર મિત્રો, હું છું BM રૂજાસરા અને હું આજે આવ્યો છું ધારી અને ધારીમાં આવેલું છે આંબરડી સફારી પાર્ક, જેમાં સિંહ બતાવવામાં આવે છે। અને આ છે સફારી પાર્ક અને આવી રીતે બસમાં બેસાડીને સફારી પાર્કમાં સિંહ બતાવવામાં આવે છે। તો હું લાઇનમાં અત્યારે ઊભો રહી ગયો છું ટિકિટ લેવા માટે। ટિકિટ અહીંયા છે 150 રૂપિયા એક વ્યક્તિના। તો હું ટિકિટ લઈ લઉં ત્યાં સુધીમાં તમે આ ટી શર્ટ, કુર્તી, બ્રેસલેટ, ઘડિયાળ એવું ખરીદી કરવાનું વિચારતા હોય ઓનલાઈન તો આપણા વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મેશોની લિંકો પણ આપેલી છે, ત્યાંથી પણ તમે ખરીદી કરી શકો છો। તો ટિકિટ મેં અત્યારે લઈ લીધી છે અને આ છે 150 રૂપિયાની ટિકિટ નોન એસી બસની। અને એસી બસમાં થોડું વધુ ભાડું હોય છે, તો કેટલા રૂપિયા છે એ તો મને ખબર નથી, પરંતુ મેં નોન એસી બસની 150 રૂપિયાની ટિકિટ લીધી છે। અને હવે આપણે આગળ જઈશું જ્યાં બસ સફારી પાર્કમાં લઈ જશે। તો અહીંયા સરસ મજાના સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અહીંયા કણે ફોટા અને વિડીયો પણ બનાવી શકો છો। મિત્રો અત્યારે હું બસમાં બેસી ગયો છું અને હવે આ સફારી પાર્કમાં અમારી બસ આવી ગઈ છે। જોવી ક્યારે આપણને સિંહ જોવા મળે છે। હરણ તો સૌથી પહેલાં જ આપણને જોવા મળી ગયા છે। તો ફૂલ ડિટેલ સાથે જો તમારે આંબરડી સફારી પાર્કનો વિડીયો જોવો હોય તો અમારી બીજી યુટ્યુબ ચેનલ છે BM રૂજાસરા, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। મિત્રો બસ થોડીક જ આંબરડી સફારી પાર્કમાં આગળ ચાલી છે, ત્યાં જ અમને જોવા મળી ગયા છે સિંહ અને સિંહણ બંને એક સાથે। અત્યારે જોઈ લો આરામ કરી રહ્યા છે એક ઝાડ નીચે। પહેલીવાર મેં આવી રીતે ખુલ્લા જંગલમાં સિંહ અને સિંહણને એક સાથે જોઈ રહ્યો છું। હા મિત્રો, સફારી પાર્કમાં સિંહ જોવા મળશે એટલે 5 મિનિટ બસ અહીંયા કણે ઊભી રાખવામાં આવશે અને બસ ઊભી રહે એટલે તમે ફોટા અને વિડીયો પણ બનાવી શકો છો। અને હવે બસ અમારી આગળ ચાલી છે અને થોડી વારમાં જ અમને જોવા મળ્યો બીજો સિંહ। જોઈ લો આટલી ગરમીમાં પાણી પાસે એક ઝાડ નીચે સિંહ અત્યારે આરામ કરી રહ્યો છે। અને ત્યાર પછી બસ આગળ ચાલે છે અને અમને છેલ્લે જોવા મળે છે આ હરણ। તો આ બસમાં લગભગ 1 કલાક સફારી પાર્ક મેં જોયું છે અને આ સફર પણ ખૂબ જ શાનદાર રહી છે। અને અત્યારે આ સફર અહીંયા કણે આપણે પૂરી કરી રહ્યા છીએ।